ઈ તને એમ કહેવા માંગે છે કે હું તને કહું તને ખબર પડે તું મને એમ કે તને ખબર પડી પણ હું તને કહું તને ખબર ન પડે તું મને ન કે તને ખબર ન પડી તો મને કઈ રીતે ખબર પડે તને ખબર પડી કે ન પડી ખબર પડી તો હેલો ગાઈસ હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે આપણે જઈએ છીએ સલૂન અર્પિતભાઈના મિત્રની ત્યાં થોડાક વાળ સેટ કરાવવા માટે તો તમને ડાયરેક્ટ ત્યાં મળીએ મિત્ર સલૂને ક્યાં ખબર પડી કે લેડીઝ કસ્ટમર છે એટલે થોડુંક વેઇટિંગ છે ભાઈએ કીધું કે હું તમને પાછો હમણાં ફોન કરું થોડા મિત્રો છે એટલે પાછા આવી છે દુકાને જાવું અને જતીનભાઈને લઈને પછી પાછા આવશું મિત્રો અમે આવી ગયા હતા દુકાને પાછા સલૂની હતા કસ્ટમર એટલે કાંઈ આપણો મેળ આવ્યો નહીં કવર બદલાઈ નાખ્યું છો આપણે આજ અત્યારે ખાવાની ભૂખ લાગી છે બપોરે કાંઈક જમવું નહોતું એટલે પડીકાનું ભેળ બનાવશું અને જમશું આ બધાએ તો ખાઈ લીધું છે બધાએ ખાઈ લીધું છે જો બધાએ તો ખાઈ લીધું છે ને હામું જો જમી લીધું શું ખાધું છોલે કુલચે જોયું હવે આપણે આવું ખાવાનું છે ભાઈ કારીગર ને હારું શેઠિયાને પડી મુકાય કે નીચે મુકાય ક્યાં મુકાય આ બધું ખૂણામાં ડુંગા ને કસ્ટમર નો આ પેપર આને આમ લઈ લે બહુ વહીવટ કરે યાર આ બોલે ને કોઈ નહીં હું કામ હાલો ને ધમભાઈ નાખો ને ભૂખ લાગી એક જ મિનિટ લાલભાઈ કેવો લાગે બસ હવે ધમા કોણ છે દેસાઈ લે ફટાફટ ઉતાર ભૂખ લાગી બસ એને ભૂકો ન હોય બીજું આનો નાખો આનો નાખો હા બહુ નહીં હો બસ બધું મિક્સ કરી નાખ હા એ રહેવા દે બીજું કાંઈ તાવું ખાવાનું કરતા કહેવાય ને ભેળ લઈએ કે હવે આનું સિનેમેટિક શૂટ લઈ લો यार मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा है શું જો ફાઇનલી મિત્રો હે શ્રી લોક તો હારું આયા હાથ લગ્યો પેલા હાથ લગ તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ પાછા સલૂને જવા માટે આપણે યારે જો આ ભાઈ છે હાલો આ ભાઈ છે જઈએ છીએ સલૂનેથી જવા છે આપણે અર્પિતભાઈના કેફે તો તમને ડાયરેક્ટ મળીએ સલૂને ભાઈનું સલૂન જવાનું ક્યાંય નથી ભાઈ સલૂને વાળ કપાવવા તો મિત્રો ફાઇનલી આપણા હેર કટ થઈ ગયા છે તમને લાગતો હોય છે પણ આ ઓછા લાગતા હોય પણ આપણા જે વળી ગયેલા હતા નીત કપાવ્યા છે દાઢી મૂજ થોડીક સેટ કરાવી છે એવા થોડાક તો યાર ગામ હોય ને હોય જ તેને હવે આજે અમે જાવું આપણે અર્પિતભાઈના કેફેમાં મળીએ તમને ડાયરેક્ટ કેફે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અર્પિતભાઈને ચપ્પલ કાઢતા હતા ચપ્પલ ન કાઢવું ને અર્પિતભાઈ અમે બેઠા સડુલ વાળા ભાઈ તો આપણે પહેલા પહોંચી ગયા જોવાય તમે કેફે ગેમ રમવા ખોલ્યું હા ગેમ રમવાની હા મેં ઓલો પદુડો બેઠો આમ
જો. તો ગાઈસ ફાઇનલી પદુભાઈ આપણી માટે બનાવે છે કોફી, શોર્ટ બનાવે છે. ये आपने कहाँ पर सीखा? કોફી બનાવ તો છે કોફી બનાવ નહીં, આ શોર્ટ્સ બનાવે છે કાંઈક. સિંગલ શોટ હતો, ડબલ શોટ નહીં. આ કસ્ટમર આવ્યા ને 15 મિનિટ તો વેઇટિંગ કર્યું અમે. પછી હવે અમને મેં કીધું ને કસ્ટમર વાટે બેઠા તો એ ભાઈ અમને કોફી બનાવી દીધી ગાઈસ, શોર્ટ બનાવી દીધો. નાખ્યું છે આ શોર્ટ. હવે એમાં આપણે નાખશું આપણી હેલ. આપણે ઘરે જ લઈને આવ્યા હો ભાઈ અમે. આઈનું નથી હવે. ખીણા છે એનું કારણ પોદા શોર્ટ પછી નાખવાનો હોય પેલા હેલ નાખવાનું. પહેલી વાર પીવી છે ગાય એટલે નથી ખબર. ઓકે તો ફાઇનલી મિત્રો કેફેમાંથી નીકળી ગયા અને હવે અમે જઈએ છીએ દુકાને. આ ભાઈને લઈ લીધા છે તો રસ્તામાં ઉભા રહી ગયા છે અમે જ્યુસ લેવા માટે. આ જ્યુસ બને છે. આ ભાઈ ક્વોલિટી ખાઈ જો. દુકાને પોગી ગયા હતા. એ હું કરશો લે હે ઓય અરે દુકાને આ કોણ હે ભાઈ? બાબર આય મિત્ર છે સલૂન વાળા. જ્યુસ લેવા હોય ને આટલું મહેમાન ગતિ કરી. અમે ક્યારે સલૂન આવ્યા તમારે, તમે ક્યારે કરી? આપણે રસ મત પીધો મોસંબીનો. એના પૈસા હવે અમે કાલ જ્યાંથી આપ્યા. હજી એના બાકી છે, હજી હા, માંગે આપ્યા, છે. પૂછો આને. કાલે આપ્યા. હા અમાર ભાઈ માંગ્યા અમે પીવા ગઈ કે તમારા સોલા જ્યુસ ના પૈસા બાકી આ તો 30 રૂપિયા હતા. કેટલા પણ લીધા? આબુ જાય 30 રૂપિયાની વાત નથી સાહેબ. ભલા મને 30 રૂપિયાની દાઢી થાય. 30 રૂપિયાની દાઢીની વાત નથી. તમારે તો આમ જો 70 વાળો ગ્લાસ વાળો જ્યુસ લેવા અમે. કાલે જ મેં જે પાછા. તો ફાઇનલી મિત્રો આપણે જ્યુસ પીવાનું ચાલુ કરી દેવું છે. મહેમાને પીવે છે. હા મેં તો એ સીઆર પાટીલ અમારું સ્વાગત કરવા વાત ખાલી. આ બધા સિંગલ આ બધા જોઈ છે સિંગલ સ્ટોર. આ ભાઈ જો એકે ફાવતું નથી ઈ ભાઈને. નાનો રહ્યો કે નહીં જરાક એટલે એને એકે નો મજા આવે. ફાઇનલી મિત્રો આપણે કરવી છે હવે દુકાન બંધ અને હવે લગભગ જવાનું છે આપણે કિશનભાઈના કાર મેળે. ત્યાં મળીએ. તો ફાઇનલી મિત્રો આજે આપણી હારે છે પ્રયભાઈ. પ્રયભાઈ તો ઠીક આ હારે છે ને ભાઈ જો સચાંદ ભાઈ હો. મેરા કાલુ ભી બદમાશ છે. બોલ ને ભાઈ. बुला लेना जो तुम्हारे भी खास हो, कालू अपना भी बदमाश है. ભાઈ ભાઈ તો મિત્ર આજે અમે જઈએ છીએ કિશનભાઈના કાર મેળે. ત્યાં તમને મળીએ. આ થોડીક મસ્કરી કરવાની છે, તમે ત્યાં ભેગા થઈએ. તો મિત્રો પોગી ગયા હતા આપણે કિશનભાઈના કાર મેળે. આ ભાઈનું કૂતરું છે ડોગી. શેરો 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 રમત કરી ગયું મારી યારે. અર્પિત ને લઈને આવ્યો વાંધો નહીં ને ભાઈ. કિશનભાઈ કેવું લાગ્યું અમને મળી? ખૂબ આમનો અંતરના ઊંડાણથી આનંદ છે ભાઈ. થેન્ક યુ. અર્પિતભાઈ ને મળી ગાંજો બીજો તેમણે કીધું હતું નો આવે. આ ભાઈ છે ને આજે આપણે ફોન નથી કર્યો અહીંયા આવવાનો, તો આપણે આવ્યા છે. આપણે ખબર પડી ને આવ્યા છે. વાંધો નહીં. મળવા આવ્યા આપણે.
વન સાઈડ માં લેતો આનું કામ કેવું છે ખબર તને? કેવું? પતિ પત્ની બાંધ્યા હોય બરાબર અને આ નથી લેવાનું આ નથી લેવાનું ખાલી હું કેવા હું માગે ઈ નો ખબર પડી હું કે છે હું કેવા તે માંગે? મને ઈ તને એમ કેવા માંગે છે કે હું તને કહું તને ખબર પડે તું મને એમ કે તને ખબર પડી પણ હું તને કહું તને ખબર ન પડે તું મને એમ ન કે તને ખબર ન પડી તો મને કઈ રીતે ખબર પડે તને ખબર પડી કે ન પડી ખબર પડી બસ બસ માં દીકરો બસ ભાઈ આ વસ્તુ લઈને જાય લાગે હો બસ 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 અલ્યા બસ 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 માં દીકરો બસ 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 તો ફાઇનલી મિત્રો આથી હવે જાવી છે આપણે ઘરે જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ બાય